હાય ફ્રેન્ડ્સ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ પનીરમાંથી પેડાની રેસિપી. તો તે બનાવવા એકદમ સરળ છે, બની પણ જલ્દી જાય છે અને ટેસ્ટની વાત કરીએ તો તમે એકવાર આ બનાવશો તો પછી તમે મીઠાઈની દુકાનમાંથી પેંડા લાવવાનું ભૂલી જશો. તે એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો પનીરના પેંડા બનાવવા માટે સૌથી પહેલા આપણે પનીર લેશું. અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું છે. તેને આપણે આ રીતે છીણીની મદદથી છીણી લેશું. જો તમારે મિક્સરમાં કરવું હોય તો મિક્સરમાં પણ તમે પીસી શકો છો, પણ આ રીતે છીણવાથી પેંડા છે તે એકદમ કણીવાળા બનશે. તો પનીર છે તે આપણે આ રીતે છીણી લેશું. તો અહીંયા આપણે બધું પનીર છે તે છીણી લીધું છે. તો પેંડા બનાવવા માટે હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી તેના પર મેં વાસણ રાખી દીધું છે. એમાં આપણે 2 ચમચી છે તે ઘી એડ કરીશું. આ પેંડા છે તે આપણા ફક્ત 2 ચમચી ઘીમાંથી તૈયાર થઈ જાય છે. ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં પનીર એડ કરીશું. પનીર એડ કરી અને ગેસની આંચ છે તે ધીમી કરીશું. અને થોડું ગુલાબી થાય ત્યાં સુધી આપણે પનીરને ઘીમાં શેકી લેશું. તો તમે જોઈ શકો છો કે પનીરે છે તે તેનો થોડો કલર બદલ્યો છે. હવે આપણે એમાં 1 વાટકી દૂધ એડ કરીશું. અહીંયા 1 વાટકી દૂધ મેં એડ કર્યું છે. તમારે પનીર હોય એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. જ્યારે મારું 100 ગ્રામ પનીર હતું ત્યારે મેં 1 વાટકી દૂધ લીધું છે. હવે અહીંયા હું 2 આવા નાના પાઉચ આવે છે, આ રીતના તે 2 પાઉચ છે તે મિલ્ક પાવડર આમાં એડ કરીશ. અને 3 થી 4 ચમચી અહીંયા દૂધની મલાઈ છે તે એડ કરીશ. જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા હું અડધી વાટકી છે તે ખાંડ એડ કરીશ. અને બધું છે તે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે આ મિશ્રણ છે તેને સતત હલાવતા રહેશું જ્યાં સુધી આપણું બેટર છે તે પેંડા વળવા જેવું ન થઈ જાય અને કઢાઈની તળિયું છોડે નહીં ત્યાં સુધી આપણે સતત આ રીતે હલાવતા રહેશું. જો તમારી પાસે ઘરની દૂધની મલાઈ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, કે પછી મલાઈની જગ્યાએ જો તમારી પાસે મલાઈ ન હોય તો અહીંયા મેં 2 પાઉચ મિલ્ક પાવડર એડ કર્યો છે, એવા તમે 3 પાઉચ કરજો.
મિલ્ક પાવડર એડ કરવાથી પેંડા છે તે એકદમ ટેસ્ટી બને છે. માર્કેટમાં આ રીતે નાના 10-10 રૂપિયાવાળા પાઉચ મળતા જ હોય છે. તમને કોઈ પણ કરિયાણા સ્ટોર પર મળી રહેશે. હવે આપણે સતત આ રીતે આને હલાવતા રહેશું. તો આ રીતે આપણું બધું દૂધ બળવા આવે ત્યારે આપણે એમાં 2 થી 3 ચમચી છે તે ટોપરાનું છીણ એડ કરીશું. ટોપરાનું છીણ છે તે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો આપણું મિશ્રણ છે એમાંથી બધું દૂધ બળી ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે કડાઈનું તળિયું છોડી રહ્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું અને મિશ્રણ છે તેને એક વાસણમાં કાઢી અને ઠંડુ પડવા દેશું, જેથી આપણે છે તે તેના પેંડા વાળી શકીએ. મિશ્રણ છે તે એક વાસણમાં લઈ લીધું છે. હવે પંખાની છે તેને થોડું ઠરવા દેશું. તો આપણું મિશ્રણ છે તે થોડું ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે પેંડા વાળવા માટે હાથ પર સહેજ ઘી લગાવીશું. બંને હાથ પર આપણે આ રીતે ઘી લગાવી લેશું અને કોઈ પણ ચમચીના માપ પ્રમાણે આપણે પેંડા વાળી લેશું. આ રીતે તમારે લાડુ વાળવા હોય તો પણ તમે વાળી શકો છો. મોદક વાળવા હોય તો પણ તમે વાળી શકો છો. પણ અત્યારે હું પેંડા વાળી રહી છું. તો બધા પેંડા છે તે આપણે એ રીતે તૈયાર કરી લેશું. તો આપણે છે તે બધા પેંડા વાળી લીધા છે. તો તૈયાર છે પનીરમાંથી બનેલા પેંડા. અને મેં એક મોદકનો પણ શેપ આપ્યો છે. એટલે તમારે ગણેશ ચતુર્થી પર બનાવવું હોય તો તમે આ રીતે મોદક પણ બનાવી શકો છો. અને પેંડા છે તે આપણે એકદમ કણીવાળા બન્યા છે, તમે જોઈ શકો છો. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.